ચલો હવે બીજો ટોપિક છે વાયુઓની આપ-લે. વાયુઓની આપ-લે બહુ સરળ છે, ધ્યાન રાખો, ફટાફટ પૂરું કરીએ આપણે. એક્સચેન્જ ઓફ ગેસીસ. હવે આપણે આગળના લેક્ચરમાં ભણ્યા કે વાયુઓની આપ-લે છે બે સ્ટેશને થાય, બે સ્ટેશને. એક તો સ્ટેશન કયું છે? એક સ્ટેશન છે તમારા વાયુકોષ્ઠો. આ શું છે? વાયુકોષ્ઠ. અને આ વાયુકોષ્ઠની ફરતે હોય છે આ રુધિર કેશિકા. એટલે એક સ્ટેશન આ વાયુકોષ્ઠમાંનો ઓક્સિજન છે અહીંયા જશે અને રુધિર કેશિકામાં જે રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે આમાં આવશે. આને કહેવાય આપ-લે. એટલે એક અહીંયા આપ-લે થશે. કોની વચ્ચે? વાયુકોષ્ઠો અને રુધિર વચ્ચે. બરાબર? ચલો પછી બીજી આપ-લે ક્યાં થવાની છે? તો રુધિર અને પેશીના કોષો વચ્ચે. એટલે આ છે પેશીના કોષો ને અહીંયા ગઈ તમારી રુધિર કેશિકા. હવે આ કોષોમાંનો કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં આવશે અને રુધિરમાંનો ઓક્સિજન છે કોને મળશે? કોષોને મળશે. એટલે અહીંયા થઈ ગઈ એક્સચેન્જ. એટલે આ બે સ્થાન છે. બરાબર? તો બીજું થશે રુધિર અને પેશીના કોષો વચ્ચે. હવે વાયુઓની આપ-લે જે પ્રક્રિયાથી થાય છે, હવે કાર્બન ડાયોક્સાઇડ હોય કે પછી ઓક્સિજન હોય, એ પ્રક્રિયાનું નામ આપણે બધાએ જાણીએ છીએ, પ્રસરણ. અંગ્રેજીમાં એને ડિફ્યુઝન કહેવાય. અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ ડિફ્યુઝન. વાયુઓનું જે પ્રસરણ છે એના માટે કયો સિદ્ધાંત લાગુ પાડીએ છીએ? તો સાંદ્રતા ઢોળાંશ અથવા તો દાબ ઢોળાંશ. સિદ્ધાંત કયો છે? સાંદ્રતા ઢોળાંશ અથવા તો દાબ ઢોળાંશ. માની લો કે ઓક્સિજન બહારથી અંદર જઈ રહ્યો છે. કેમ? કારણ કે બહાર ઓક્સિજનનું દબાણ વધારે છે અને અંદર ઓછું છે. એટલે હંમેશા વાયુઓનું વહન વધુ દબાણવાળા વિસ્તારથી ક્યાં થાય? ઓછા દબાણવાળા વિસ્તાર તરફ થાય. આ એક મગજમાં ઉતારી લો વાત. વાયુઓનું વહન હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ થાય છે. એટલે આ પ્રસરણ છે કયા સિદ્ધાંતને અનુસરીને થશે? તો એ સિદ્ધાંત છે કયો છે? સાંદ્રતા ઢોળાંશ. સાંદ્રતા અથવા તો દબાણ ઢોળાંશ એને અનુસરીને વાયુઓની આપ-લે થાય છે. ક્યાંથી ક્યાં થશે? તો વધુ સાંદ્રતા ધરાવતા અથવા તો વધુ દબાણ ધરાવતા વિસ્તારથી વાયુઓનું વહન હંમેશા ઓછી સાંદ્રતા એટલે કે ઓછું દબાણ ધરાવતા વિસ્તાર તરફ થશે. ચલો આ જે પ્રસરણની પ્રક્રિયા છે જેમાં વાયુઓની આપ-લે થાય છે એના માટે બીજું કંઈ જવાબદાર ખરું આના સિવાય? તો હા, જેના થ્રુ પ્રસરણ થાય છે ને એ પ્રસરણ સ્તરની જાડાઈ. પ્રસરણ સ્તરની જાડાઈ સમજો. અહીંયા પ્રસરણ અહીંયાથી આમ થાય છે પ્રસરણ. એટલે આ જે વચ્ચેનું સ્તર છે એની જાડાઈ, આને કહેવાય પ્રસરણ સ્તર. શું કહેવાય? પ્રસરણ સ્તર. એ રીતે અહીંયા પણ આ જે બનશે ને આ કોષની સપાટી અને આ તમારી રુધિર કેશિકાની સપાટી, એટલે આ પણ એક બને છે સ્તર. એટલે આ સ્તર કેટલું જાડું છે બરાબર એ પણ નક્કી કરે છે પ્રસરણનો દર. સ્તર જો જાડું વધારે હશે તો ઓબ્વિયસ છે પ્રસરણ ધીમું થશે અને સ્તર પતલું હશે તો પ્રસરણ ઝડપથી થશે. બરાબર? ઓકે. એટલે પ્રસરણમાં બીજું શું, મતલબ પ્રસરણના દરને બીજું શું અસર કરે છે? તો પ્રસરણ સ્તરની જાડાઈ. પ્રસરણ સ્તરની જાડાઈ. આટલી ખબર પડી કે હવે સમજી લો કે મારી જોડે એક બીકર છે અથવા તો એક બોટલ છે. હવે આ બોટલની અંદર મેં વાયુઓનું મિશ્રણ ભર્યું છે. આમાં કાર્બન ડાયોક્સાઇડ પણ છે, આમાં ઓક્સિજન પણ છે, આમાં નાઇટ્રોજન પણ છે. વાયુઓનું મિશ્રણ છે. હવે આ વાયુઓના મિશ્રણની અંદર હવે આ બોટલની અંદર કુલ જે દબાણ છે એ ફક્ત ઓક્સિજનના કારણે છે કુલ દબાણ? ના, એ CO2ના કારણે પણ છે અને નાઇટ્રોજનના કારણે પણ છે. પણ મારે ફક્ત કહેવું હોય કે ભાઈ ઓક્સિજનનું દબાણ કેટલું, તો મારે કહેવું પડે આંશિક દબાણ. શું કહેવાય? આંશિક દબાણ. ઉતરે છે મગજમાં વાત? મારે આમાં બોલવું હોય કે ભાઈ આમાં ઓક્સિજનનું આટલું દબાણ છે તો હું એમ કહી શકું ભાઈ ઓક્સિજનનું આંશિક દબાણ આટલું છે. એનો મતલબ એમ કે એમાં બીજા બધા વાયુઓ પણ છે કે જેના પોતાના આંશિક દબાણ છે અને બધા દબાણ ભેગા થઈને પેદા કરે છે કુલ દબાણ. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે વાયુઓનું જ્યારે મિશ્રણ હોય બરાબર અને તમારે કોઈ એક વાયુનું દબાણ છે એને દર્શાવવું હોય તો એના માટે યુઝ થતું હોય છે
PO2 જો ઓક્સિજન હોય તો, આપણી જોડે કાર્બન ડાયોક્સાઇડ પણ છે, આપણે શું યુઝ કરીએ? PCO2. P ફોર પાર્શિયલ, P ફોર પાર્શિયલ, અને પાર્શિયલ એટલે આંશિક. એટલે આમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેટલું છે એ દર્શાવવું હોય તો PO2 અને PCO2 છે એ રીતે નિર્દેશિત કરી શકાય છે. એટલે PO2 શું સૂચવે છે? O2 નું આંશિક દબાણ. PCO2 શું સૂચવે છે? CO2 નું આંશિક દબાણ. માની લો કે આ બોટલની અંદર ફક્ત ઓક્સિજન છે, ઓનલી ઓક્સિજન છે, તે વખતે ઓક્સિજનનું આંશિક દબાણ ના કહેવાય. એ શું કહેવાય? હા, ઓક્સિજન પ્રેશર જ કહેવાય. પછી આંશિક ના શબ્દ લાગે. વાયુઓનું જ્યારે મિશ્રણ હોય ને તો કોઈ ચોક્કસ વિશિષ્ટ વાયુનું દબાણ છે એને નિર્દેશિત કરવા માટે વપરાય છે PO2 અથવા તો PCO2. PO2 એટલે ઓક્સિજનનું આંશિક દબાણ અને PCO2 એટલે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, અને આ દબાણ માટેનો એકમ વપરાતો હોય છે સામાન્ય રીતે mmHg. હોય છે ને આપણું બ્લડ પ્રેશર 80 થી 120 mmHg. mmHg નું આખું નામ મિલીમીટર ઓફ મર્ક્યુરી. મિલીમીટર ઓફ મર્ક્યુરી. ક્લિયર? ઓકે, બોલો, આટલી ખબર પડી ગઈ? ચલો, હવે આ આંશિક દબાણ છે અલગ અલગ સ્ટેશને અલગ અલગ હોય છે. દાખલા તરીકે પહેલું લઈએ આપણે બહારના વાતાવરણમાં. બહારના વાતાવરણની અંદર CO2 પણ છે અને ઓક્સિજન પણ છે, બરાબર? એટલે CO2 નું પણ શું કહેવાય? આંશિક દબાણ કહેવાય, અને ઓક્સિજનનું પણ કહેવાય આંશિક દબાણ. ફક્ત વાતાવરણમાં ખાલી ઓક્સિજન જ હોત તો આપણે એમ કહેતા કે ભાઈ ઓક્સિજનનું કુલ દબાણ. શું કહેતા? પણ વાતાવરણની અંદર વાયુઓનું મિશ્રણ છે એટલે આપણે ઓક્સિજન માટે શબ્દ વાપરવો તો આપણે કહીએ ઓક્સિજનનું આંશિક દબાણ, CO2 નું આંશિક દબાણ, નાઇટ્રોજનનું આંશિક દબાણ. આવી રીતે કહેવું પડે મિશ્રણ હોય ત્યારે. ક્લિયર ને? એટલે વાતાવરણમાં કંઈક અલગ હશે CO2 અને O2 નું દબાણ, તમારા વાયુ કોષ્ઠોની અંદર કંઈક અલગ હશે. સમજાય છે આ કે ના? બરાબર. ચલો, વાયુ કોષ્ઠોમાં કંઈક અલગ હશે. ત્યારબાદ આ જે રુધિર વાહિની જે રુધિર લઈને આવે છે ઓક્સિજન વિહીન, એમાં CO2 અને O2 નું દબાણ કંઈક અલગ હશે. ચલો, એના પછી આ જે રુધિર છે કે જેમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે એમાં CO2 અને O2 નું દબાણ અલગ હશે, અને આ પેશીના કોષોમાં પણ O2 અને CO2 નું દબાણ અલગ હશે. હવે આખું ચિત્ર સમજો તમે, એકદમ સરળ વસ્તુ છે, ધ્યાન રાખો. બરાબર કે? તો અલગ અલગ સ્તરે આપણને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ છે દર્શાવેલા છે, અને આંશિક દબાણનો અભ્યાસ કરીશું અને સાંદ્રતા દબાણ ડોળા સિદ્ધાંતને આપણે એપ્લાય કરીશું તો આપણને ખબર પડી જ જશે કે કોણ ક્યાંથી ક્યાં જવાનું છે. આટલી વાત મગજમાં ઉતરી? બરાબર. તો પહેલાં એ કોષ્ટક છે એ બનાવી દઈએ આપણે. ક્લિયર? ઓકે. તો પહેલાં અહીંયા વાતાવરણ છે એમાં ઓક્સિજનનું દબાણ એટલે કે આ થયું PO2, અને અહીંયા નીચે લખીએ આપણે PCO2. તો વાતાવરણમાં કેટલું ઓક્સિજન છે તો mmHg માં આપેલું છે 159, અને CO2 કેટલું છે તો 0.3. ક્લિયર? ચલો, વાતાવરણમાંથી આપણે ક્યાં આવ્યા? વાયુ કોષ્ઠોમાં. આટલી ખબર પડે છે? ચલો, તો અહીંયા હું લખું છું વાયુ કોષ્ઠો. ચલો, વાયુ કોષ્ઠમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 104. બરાબર કે? અને એ જ રીતે વાતાવરણની અંદર CO2 નું પ્રમાણ કેટલું છે? 40. ચલો, હવે અહીંયા આવી ગયા આ રુધિર વાહિની જે છે એમાં. તો આ રુધિર વાહિની છે એ તો કેવું રુધિર લઈને આવી હતી? અશુદ્ધ, ઓક્સિજન વિહીન. બરાબર. ઓકે. તો અહીંયા લખશું આપણે રુધિર, અને કૌંસમાં લખશું O2 વિહીન. બરાબર. ઓકે. તો O2 વિહીન રુધિર છે એની અંદર ઓક્સિજનનું પાર્શિયલ પ્રેશર છે 40, અને કાર્બન ડાયોક્સાઇડનું છે એ વખતે 45. ક્લિયર? ચલો, હવે આ રુધિર લઈને તમે ક્યાં? હવે અહીંયા આવી ગયા આપણે કોષની સપાટીએ. એટલે અહીંયા જે રુધિર છે જે કોષોને આપવા આવ્યું છે ઓક્સિજન, એ રુધિર તો કેવું હશે? ઓક્સિજન યુક્ત હશે. બરાબર. તો અહીંયા આપણે લખશું રુધિર, પણ આ કેવું છે? O2 યુક્ત. તો અહીંયા રુધિરની અંદર જે ઓક્સિજન યુક્ત રુધિર છે એમાં O2 નું દબાણ આપેલું છે તમને 95. બરાબર. અને કાર્બન ડાયોક્સાઇડનું દબાણ આપેલું છે 40. ક્લિયર?
ચલો હવે કોષની વાત કરીએ. અહીંયા કોષની વાત કરીએ એટલે કે પેશીઓ. તો પેશીની અંદર ઓક્સિજનનું દબાણ કેટલું છે? 40 અને કાર્બન ડાયોક્સાઇડનું કેટલું છે? 45. તો આવું આપણને એક નાનકડું કોષ્ટક આપેલું છે, બરાબર. તમે થોડીક બુદ્ધિ વાપરીને યાદ રાખી લેશો ને તો યાદ રહી જશે. દાખલા તરીકે એક તો આ વસ્તુ ક્રમમાં હોવી જોઈએ, આ ઉલટ સુલટ ના થાય ધ્યાન રાખવાનું. પહેલાં ક્યાં? વાતાવરણમાં. સિક્વન્સથી જ જવાનું. પહેલાં વાતાવરણમાં, પછી વાયુકોષ્ઠમાં, પછી રુધિરવાહિની પણ કેવી? ઓક્સિજન વિહીન, પછી રુધિરવાહિની પણ કેવી? ઓક્સિજનયુક્ત, અને પછી કોષો. આ રીતે લાઈનમાં જવાનું, બરાબર. પહેલું PO2 છે અને પછી PCO2 છે. હવે આ તો ખબર પડી જાય કે ભાઈ વાતાવરણની અંદર O2નું તો પ્રમાણ વધારે છે, બરાબર. વાયુકોષ્ઠોમાં કેટલું થશે? 104. પછી થોડી ઝિગઝેગ પેટર્ન છે, જો આ રીતે 40 40 40 40, આ રીતે યાદ રહી જાય ઝિગઝેગ પેટર્ન. બાકી યાદ રાખવો તો તમારે ઘણા બધા રસ્તા, અમુક વિદ્યાર્થીઓ સીધું યાદ રાખી લેશે ડાયરેક્ટ, એવું કંઈ છે નહીં, બરાબર. કે આ સમજણ પડી ને? હવે આમાંથી શું સમજવાનું છે ધ્યાન રાખો. આ છે વાયુકોષ્ઠ. આ શું છે? વાયુકોષ્ઠ. આ રહ્યું તમારું વાતાવરણ. સમજો, આ વાયુકોષ છે, આ વાતાવરણ છે. હવે વાતાવરણની અંદર જો O2 કેટલું છે? 159. CO2 કેટલું છે? 0.3. ચલો વાયુકોષ્ઠો છે ત્યાં, એમાં O2 છે 104 અને CO2 કેટલું છે? 40. જો હવે અહીંયા આ બેનો જ ખાલી તમે હિસાબ મારો ને તો બધી જ ખબર પડી જશે. CO2 બહાર 0.3 છે, અંદર કેટલું છે? 40 છે. એનો મતલબ શું થયો કે હવે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જશે? બહાર જશે. અને ઓક્સિજન ક્યાં આવે? અંદર આવે. કારણ કે ઓક્સિજન બહાર કેટલું છે? 159, અંદર કેટલું છે? 104. એટલે વધુ દબાણવાળા વિસ્તારથી ક્યાં આવે? ઉતરી ગઈ મગજમાં? બસ આ જ સિસ્ટમ દરેક જગ્યાએ એપ્લાય કરીશું આપણે, બરાબર. ચલો, એના પછી આ રહી ગઈ તમારી રુધિર કેશિકા. હવે આ રુધિર કેશિકા લઈને આવેલી છે કયા પ્રકારનું રુધિર? ઓક્સિજન વિહીન. હવે આ ઓક્સિજન વિહીન રુધિર છે, આની અંદર O2 કેટલું છે? જુઓ 40. કેટલું છે? 40. CO2 કેટલું છે? 45. ચલો, હવે આમાં તમારે એક્સચેન્જ કરવી છે તો કોણ ક્યાંથી ક્યાં જશે? ઓક્સિજન આમ જશે કે કાર્બન ડાયોક્સાઇડ આમ જશે? તો એના દબાણ ઉપરથી નક્કી થઈ જાય. O2નું દબાણ 104, અહીંયા O2નું દબાણ કેટલું? 40. એટલે ખબર પડી કે ઓક્સિજન હવે ક્યાંથી ક્યાં જશે? તો વાયુકોષ્ઠોમાંથી રુધિરમાં જશે. અને CO2 કેટલું છે? 45. CO2 અહીંયા 40. એટલે કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી ક્યાં જશે? રુધિરમાંથી વાયુકોષ્ઠોમાં. સિમ્પલ લોજિક છે. ઉતરી ગઈ મગજમાં વાત? ચાલો, હવે આ રુધિર થઈ ગયું હવે કેવું? ઓક્સિજન યુક્ત. કેવું થઈ ગયું? કારણ કે તમે ઓક્સિજન આપ્યો અને કાર્બન ડાયોક્સાઇડ લઈ લીધો. હવે આ રુધિર થઈ ગયું કેવું? ઓક્સિજન યુક્ત. ક્લિયર? ચલો, હવે આ રુધિર લઈને તમે ગયા કોની જોડે? તમે વચ્ચે ગયા હૃદયમાં. વચ્ચે ક્યાં ગયા? હૃદયમાં, બરાબર. બધી આખી કમ્પ્લીટ આકૃતિ નથી દોરતો, હૃદયમાં ગયા. હૃદયમાંથી બહાર નીકળ્યા, તમે ગયા તમારા શરીરના વિવિધ પેશીઓ અને અંગો સુધી, બરાબર. ને જતાં જતાં આ જે રુધિર વાહિની હતી એ નાનકડી કેશિકા થઈ ગઈ. આ થઈ ગઈ કેશિકા. અને અહીંયા તમે પહોંચી ગયા પેશીના કોષો સુધી. આ છે તમારા પેશીના કોષો. આટલી ખબર પડી? ચલો, આ જે રુધિર તમે લઈને આવે કેવું છે? ઓક્સિજન યુક્ત છે. ચલો જોઈએ હવે ઓક્સિજન યુક્ત રુધિરમાં O2 કેટલું છે? 95. CO2 કેટલું છે? 40, બરાબર. ચલો, પેશીની અંદર જુઓ. પેશીની અંદર O2 40 છે અને CO2 કેટલું છે? 45. ચલો, હવે અહીંયા તમારે આપલે કરવી હોય તો કોણ ક્યાંથી ક્યાં જશે? O2 95 છે અને કોષોમાં કેટલું છે? 40 છે. એટલે રુધિર વાહિનીમાંથી ઓક્સિજન ક્યાં જવાનું? કોષોમાં જવાનું. કોષોમાં CO2 45 છે અને રુધિરની અંદર 40 છે. એટલે કોષોમાંનું કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જશે? રુધિરમાં જશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે હવે આ જે રુધિર આગળ વધવાનું એક્સચેન્જ કરીને, આ થઈ ગયું ઓક્સિજન વિહીન. એટલે આ પાછું જવાનું ક્યાં? હૃદયમાં. ક્યાં જશે? હૃદયમાં. અને હૃદયમાંથી પછી આ ક્યાં જશે શુદ્ધ થવા માટે? ફેફસામાં. બોલો, આ ચક્ર ખબર પડી આખું કમ્પ્લીટ?
અને એટલા માટે આ દબાણના તફાવત હોય છે, એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે થતી હોય છે. મેન શું છે? દબાણનો તફાવત છે. ક્લિયર થઈ ગયું? એટલે અગત્યનું શું છે કે કોણ ક્યાંથી ક્યાં જાય છે એ અગત્યનું છે. અને એક આ બધું પૂછાય છે, આ કોષ્ટક ઉપરથી પૂછાય છે. દાખલા તરીકે હું એમ પૂછું તમને કે ફુફ્ફુસ ધમનીમાં, કઈ ધમનીમાં? ફુફ્ફુસ ધમનીમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેટલું હોય? તો વિચારવાનું, ફુફ્ફુસ ધમની. ઓકે, તો ધમની તો એને કહેવાય કે જે હૃદયમાંથી રુધિરને લઈ જાય. હા કે ના? હૃદયમાંથી રુધિરને લઈ જાય. ફુફ્ફુસ ધમની એટલે કે હૃદયમાંથી એ રુધિર ક્યાં જાય છે? ફેફસા તરફ જાય છે. એટલે આ ધમની છે એ હૃદયમાંથી રુધિરને ક્યાં લઈ જાય છે? ફેફસા તરફ. એટલે અહીંયા કેટલું દબાણ હશે? ફુફ્ફુસ ધમનીમાં કેટલું દબાણ હશે? તો ઓક્સિજનનું કેટલું હશે? 40 અને કાર્બન ડાયોક્સાઇડનું 45. પછી અહીંયા ઓક્સિજન આવી જશે એટલે આ થઈ ગઈ કઈ? ફુફ્ફુસ શિરા. શું થઈ ગઈ? ફુફ્ફુસ શિરા. ફુફ્ફુસ શિરામાં કેટલું હશે? તો ફુફ્ફુસ શિરાની અંદર હશે આટલું જ, જેટલું શામાં છે? આ શિરાઓમાં છે. એટલે અહીંયા તમે ઓક્સિજન યુક્ત રુધિર લઈને આવી ગયા, એટલે ફુફ્ફુસ શિરામાં કેટલું દબાણ હશે? તો ઓક્સિજનનું હશે 95 અને CO2નું હશે 40. બરાબર? જુઓ, આ ફુફ્ફુસ ધમની છે અને જે રિવર્સ ઓક્સિજન લઈને હૃદયમાં પાછી આવે છે ને એ છે ફુફ્ફુસ શિરા. આમ ધમનીમાં કેવું હોય? ઓક્સિજન યુક્ત રુધિર હોય. આમ ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય, પણ ફુફ્ફુસ ધમનીમાં ઓક્સિજન વિહીન હોય. આ અપવાદ છે. આમ શિરામાં હોય ઓક્સિજન વિહીન, પણ ફુફ્ફુસ શિરામાં હોય ઓક્સિજન યુક્ત. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ પ્રકારના પણ સવાલો આવતા હોય છે. ચલો, ઓકે. હવે આપણે સમજીએ, જુઓ, અને એના પછી આપણે દબાણની તો વાત થઈ ગઈ અને છેલ્લે વાત કરી ગઈ પ્રસરણ સ્તરની જાડાઈ. એટલે જ્યાંથી આ ટ્રાન્સફર થતું હોય છે એ સ્તરની જાડાઈ છે એની થોડી ચર્ચા કરી લઈએ. ધ્યાન રાખો, અહીંયા આ વાયુ કોષ્ઠ છે અને આ વાયુ કોષ્ઠની આ દિવાલ છે. અને વાયુ કોષ્ઠની દિવાલ જે અહીંયા છે, અહીંયા આવેલા હોય છે લાદીસમ અધિચ્છદ પેશીના કોષો. અને આ જ વસ્તુ આપણે લાદીસમ અધિચ્છદ પેશી ભણતા હતા ત્યારે પણ જોઈ હતી કે ફેફસાના વાયુ કોષ્ઠોની દિવાલ લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી હોય છે. એટલે અહીંયા આ વાયુ કોષ્ઠોની દિવાલમાં જે કોષો છે, બરાબર, આ બધા કોષો કયા છે? લાદીસમ અધિચ્છદ કોષો. આ છે લાદીસમ અધિચ્છદ. બોલો, આટલી ખબર પડી? ઓકે, ચલો. એના પછી અહીંયા છે, જો આ છે રુધિર કેશિકા. આ રુધિર કેશિકા છે ને એ જ દોરું છું અહીંયા. એ અહીંયા છે આ રુધિર કેશિકા. બરાબર? ચલો, આ રુધિર કેશિકાની દિવાલ જે છે અહીંયા, તો આ રુધિર કેશિકાની આ જે દિવાલ છે એમાં પણ આ જે કોષો છે આ પણ એક પ્રકારના લાદીસમ જ છે. બરાબર કે? પણ આને આપણી બુકમાં નામ આપ્યું છે અંતઃચ્છદ. શું આપેલું છે? અંતઃચ્છદ. પણ આ પણ એક પ્રકારના કહેવાય છે એન્ડોથેલિયલ. કેવા કહેવાય છે? એન્ડોથેલિયલ કોષો. અને એન્ડોથેલિયલ પેશી એક પ્રકારની કેવી કહેવાય છે? લાદીસમ અધિચ્છદ પેશી જ છે. આટલી ખબર પડી? ચલો, હવે જુઓ, અહીંયા ધ્યાન રાખો. એક છે આ વાયુ કોષ્ઠોનું લાદીસમ અધિચ્છદ, એક છે આ રુધિર કેશિકાનું કયું અધિચ્છદ? અંતઃચ્છદ. બરાબર? ઓકે. અને આ બંનેની વચ્ચે જો જગ્યા છે, અને આ જે જગ્યા છે એની અંદર આ જે જગ્યા છે એ એમને કોરી નથી. અહીંયા ભરેલું છે આધારક દ્રવ્ય. શું ભરેલું છે? આધારક દ્રવ્ય. ઓકે, તો આ છે આધાર કલા. આને કહેવાય આધાર કલા. અને આધાર કલામાં આવેલું હોય છે આધારક દ્રવ્ય. આધારક દ્રવ્ય. આટલી ખબર પડી? તો જુઓ, ઓક્સિજનને તમારે આમથી ક્યાં લઈ જવો છે? રુધિર કેશિકામાં લઈ જવો છે. અને કાર્બન ડાયોક્સાઇડને તમારે અહીંયાથી ઉચકીને ક્યાં લાવવો છે? વાયુ કોષ્ઠોમાં લાવવું છે. તો એને 3 બોર્ડર ક્રોસ કરવી પડે. ઓક્સિજનને જો અહીંયાથી અહીંયા આવવું હોય તો શું ક્રોસ કરવું પડે? લાદીસમ અધિચ્છદ. પછી આવે કઈ?
આધાર કલા, અને આધાર કલા કોને આધાર આપે છે? લાદિસમ અધિચ્છદને આધાર આપે છે, બરાબર. અને પછી ક્રોસ કરવું પડે કયું? અંતઃચ્છદ. એ 3 બોર્ડર ક્રોસ કરે ત્યારે ઓક્સિજન હાંફતો ફાંફતો ક્યાં આવે? રુધિરમાં આવે. અને પછી કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જાય? વાયુકોષ્ઠોમાં જાય, બરાબર ને. અને આવું બહુ જ આસાનીથી થાય છે. કેમ? કારણ કે દેખાય છે આપણને આ 3 સ્તર, પણ આ સ્તરની તમે જાડાઈ માપવા જાઓ ને તો 1 મિલીમીટર કરતાં પણ ઓછી છે. આ 3 સ્તરની જાડાઈ માપશો ને તો કેટલી છે? 1 મિલીમીટર કરતાં પણ ઓછી છે, બરાબર ને. ઓકે, એટલે આ 3ની જે જાડાઈ છે, આ 3ની જે જાડાઈ છે એ <1 મિલીમીટર છે. 1 મિલીમીટર કરતાં પણ ઓછી છે. અને એટલા માટે સરળ, બહુ જ આસાનીથી વાયુઓનું પ્રસરણ થઈ શકે છે, કોઈ દિક્કત પડતી નથી. એવું જ અહીંયા થશે, એવું જ અહીંયા પણ થશે. એટલે અહીંયા જે જાડાઈ બનશે ને એ પણ કેવી હશે? 1 મિલીમીટર કરતાં ઓછી. ને એટલા માટે સરળતાથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રસરણ પામી શકે છે. આટલી ખબર પડી ગઈ ને? ઓકે, ચલો હવે છેલ્લો મુદ્દો જોઈ લઈએ. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન છે, આ બંને વચ્ચે જે રુધિર સાથે આ બંનેનો સંબંધ છે, બરાબર, એની વાત કરી લઈએ આપણે. ઓક્સિજનની દ્રાવ્યતા કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા કરતાં ઓછી છે રુધિરમાં. સમજી લો કે આ રુધિર છે, રુધિરમાં વધુ દ્રાવ્ય કોણ? તો રુધિરમાં વધુ દ્રાવ્ય કોણ? કાર્બન ડાયોક્સાઇડ. કોના કરતાં? ઓક્સિજન કરતાં. કેટલા ગણો? તો 25 થી 30 ગણો. મુદ્દામાં ખબર પડી તમને? એમ કહો પહેલાં. કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રમાણમાં રુધિરમાં વધારે દ્રાવ્ય છે, એટલે ફટાફટ ઓગળી જાય છે રુધિરમાં. કોના કરતાં? ઓક્સિજન કરતાં. કેટલા ગણો? 25 થી 30 ગણો છે. એનો મતલબ શું થયો? કે જે પ્રસરણ સપાટી હશે, બરાબર, તો પ્રસરણ સપાટીએ દબાણપૂર્વક વાયુઓનું પ્રસરણ થતું હશે, કાર્બન ડાયોક્સાઇડનું વધારે થતું હશે અને ઓક્સિજનનું ઓછું થતું હશે. બોલો, ઉતરે છે મગજમાં વાત? એટલે એક આ મુદ્દો યાદ રાખવાનો તમારે કે ભાઈ કોની દ્રાવ્યતા કોના કરતાં કેટલી ગણી વધારે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડની 25 થી 30 ગણી રુધિરમાં દ્રાવ્યતા કોના કરતાં? ઓક્સિજન કરતાં વધારે છે. ઇઝી? ઓકે, એટલે આ થઈ ગયું તમારું વાયુઓની આપ લે. કોઈ ડાઉટ આમાં? બોલો, કમ્પ્લીટ ખબર પડી ગઈ? ચલો, તો આજે આપણે આટલું રાખીએ છીએ.